નમસ્કાર મિત્રો, ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ નિર્ણય, ઊભા પાકને બચાવવા સરકારે એક્શનમાં, ગાંધીનગરથી છૂટ્યા આદેશ। જે હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચોમાસું ખીચતા ઊભા પાકને પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર સુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી 20 ઓગસ્ટ 2026 છોડવામાં આવશે। વરસાદના વિલંબ અને અનિયમિતતાના કારણે ખેતી પાક પર થયેલા પાણીની સંકટ વચ્ચે આ નિર્ણય ખેડૂતો માટે તાત્કાલિક રાહતરૂપ બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાલ અમેરિકાના પ્રવાસે હોવા છતાં ઉત્તર ગુજરાતના વરસાદની સ્થિતિ અને ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું જાણવા આવ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીયાએ મુખ્યમંત્રી સાથે ટેલિકોમથી વાત કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ રજૂ કરી હતી અને સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ કરાવવા તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।